સિદ્ધાર્થ અને તારાની કાલની લવ સ્ટોરી તમે જોઈ એનો બીજો પાર્ટ કન્ટિન્યુ કરીએ. ચાલો તો સ્ટોરીમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને સ્ટોરી કાલની ના જોઈ હોય તો પાર્ટ 1 જરૂરથી જોઈ લેજો. તો ચાલો શરૂ કરીએ અધૂરી સ્ટોરી. સિદ્ધાર્થ તારાને જણાવે કમલેશ આવી હરકત પહેલા પણ કરી ચૂક્યો છે અને એટલે જ મેનેજમેન્ટ કોઈ મોકાની ફિરાકતમાં હતું જેને લઈને કમલેશને બરકત કરી શકાય. કમલેશને ઘણા દિવસથી વોચ કરાતો હતો અને એ દિવસે ઘટેલી આખી ઘટના મેનેજમેન્ટની ધ્યાનમાં આવતા એને શુક્રવારે રાત્રે જ બરકત કરવામાં આવ્યો છે. તારા સિદ્ધાર્થને કહે છે કે પણ મેં તો કોઈને આ વાત નથી કરી. તો સિદ્ધાર્થ કહે છે કે શુક્રવારે તારાને ઘેર ઉતાર્યા પછી એણે એડમિન માં કમલેશની કેબિનની સીસીટીવી ફૂટેજ જોવામાં આવે એવો મેસેજ કર્યો હતો. એ ક્લિપ જોઈને એને તાત્કાલિક બરકત કરાયો હતો. તારા આ સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. એની સ્માઇલ જોઈને સિદ્ધાર્થ પણ સ્માઇલ કરે છે. તારા તરત જ બોલે છે કે એની જોબ જતી રહી તો એના પરિવારનું શું? આ સાંભળીને સિદ્ધાર્થ તારાને કહે છે કે તું ક્યુટી પાઈ છે. જે માણસે તારી સાથે અને પહેલા પણ બીજી છોકરીઓ સાથે આવું કર્યું તને એની પણ ચિંતા છે. મારી ક્યુટી પાઈ, આઈ લવ યુ સો મચ. આ સાંભળીને તારાના ગાલ પણ શરમના શેરડા પડી જાય છે. આમ દિવસો પસાર થઈ રહ્યા હોય છે. બંનેએ અનુભવ્યું હતું કે આજકાલ બંને ખૂબ ખુશ રહે છે. એમનો જિંદગી પ્રત્યેનો એટીટ્યુડ પણ બદલાઈ ગયો છે. બંનેના પ્રેમમાં કોઈ આછલકાઈ નથી. એમનો પ્રેમ વાસનાથી પર છે. બંને પોતાની જવાબદારી માટે સભાન છે અને એટલે જ એવું જાણવા છતાં કે તેઓ એકબીજા સાથે કેટલા ખુશ છે, બંને કોઈ પણ રીતે આગળ નથી વધતા. પણ એમના મન તો ક્યાંય આગળ પહોંચી ગયા છે. એટલી પાસે કે એમનું અલગ થવું હવે શક્ય જ નથી. સિદ્ધાર્થ તારા સાથે એનું કામ, બીજા અફેર્સ, ઘરને લગતા પ્રશ્નો બધું જ ખુલ્લા મને જજ થવાની ચિંતા વગર ડિસ્કસ કરી શકતો. બીજી બાજુ તારા સિદ્ધાર્થ સાથે વિસ્તારથી પોતે શું વિચારે છે, શું અનુભવે છે એ બધું ફિલ્ટર કર્યા સિવાય એમને એમ વર્ણવતી અને સિદ્ધાર્થ શાંતિથી સાંભળતો. બંને એકબીજાની કંપની ખૂબ માણતા. વાતોમાં એમની સમસ્યાનો ઉકેલ પણ આવી જતો. કારણ કે એકનો પ્રોબ્લેમ બીજો પોતાના દ્રષ્ટિકોણથી જોતો અને એના ઉકેલ માટેનો વિચાર ડિસ્કસ કરતો. વળી તારાના ખુશમિજાજ અને વચાળ સ્વભાવને લીધે એમની વાતો ક્યારેય ન ખૂટતી. સિદ્ધાર્થ પોતાના પરિવારને વધારે સારી રીતે સમજતો થઈ ગયો. પોતાના બાળકોને અને મીરા સાથે વધારે સારી રીતે વર્તતો થઈ ગયો છે. તારા પાસેથી એને જીવવા માટેનું બળ મળતું. તારા પણ સિદ્ધાર્થના પોતાના માટેના અખૂટ પ્રેમથી ભીંજાઈ રહી છે. સિદ્ધાર્થ સાથે રહેવા માત્રથી એને સ્પેશિયલ ફીલ થતું. તારાને દુનિયા આખી સ્વર્ગ લાગતી. સ્ટાફ બસમાં પહેલી નજરે પ્રેમમાં પડેલ સિદ્ધાર્થ અને તારા એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે અને પોતાના જીવનનો સૌથી અમૂલ્ય સમજી જીવી રહ્યા છે. એમનો પ્રેમ સાચો છે, પણ દરેક પ્રેમ ક્યાં પરવાન ચઢે છે, ચાલો જોઈએ. સિદ્ધાર્થના અખૂટ પ્રેમના ઝરણા નીચે ભીંજાતી તારા આ દુનિયામાં જ સ્વર્ગ મળી ગયું હોય એટલી ખુશ રહેતી અને પોતાની દરેક નાની નાની વાત સિદ્ધાર્થને કહેવી ગમતી અને સિદ્ધાર્થ
પાસે હંમેશા તારા માટે સમય રહેતો. તારા પોતાના કપડાં વિશે, જ્વેલરી વિશે, પોતાના કામ વિશે અને પોતાના પરિવાર લોકો વિશે સિદ્ધાર્થને માંડને બધી વાત કરતી. સિદ્ધાર્થ એની વાત ખૂબ ધ્યાનથી સાંભળતો. બંને અથાગ વાત કરી શકતા અને ક્યારેય એકબીજાની કંપનીમાં સહેજ પણ કંટાળતા નહીં. ક્યારેક તેઓ ફિલોસોફિકલ વાતો કરતા, જેમાં સિદ્ધાર્થને તારાના ઇફ એન્ડ બટના જવાબો આપવા પડતા. કોઈ હાઇપોથેટિકલ સવાલના તારાને અણગમતા જવાબો માટે સિદ્ધાર્થને રીતસર તારાને સોરી કહીને મનાવવી પડતી. પણ બંનેને બધું ખૂબ વહાલ અને મીઠું લાગતું. બંને પોતાની સપનાની દુનિયામાં ખૂબ ખુશ હતા. કોઈને એકબીજાને સોરી કહેવામાં જરા સરખો ઈગો ન હતો. તારા સિદ્ધાર્થ માટે પોઝેસિવ હતી, એટલે જ હવે એને જાણે અજાણે સિદ્ધાર્થનું બીજું કોઈ પણ વ્યક્તિ સાથેનું જોડાણ દુઃખી કરી દેતું. એ ગુસ્સે થઈ જતી. કદાચ સિદ્ધાર્થને પણ તારાનું આ રીતે ગુસ્સે થવું અને પોતાનું એને મનાવવું ખૂબ જ ગમતું. બંનેને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો. સિદ્ધાર્થ પોઝેસિવ હોવાની સાથે પ્રેક્ટિકલ હતો. તારા પાગલ કહો કે ઇમોશનલ, પણ વાત સિદ્ધાર્થની હોય ત્યારે તારા બહુ જ સેન્સિટિવ થઈ જતી. એના દરેક દાખલાનો જવાબ ફક્ત સિદ્ધાર્થ હતો. એની દરેક સંભાવનામાં સિદ્ધાર્થ જ એકમાત્ર પોસિબિલિટી હતી. એ સિદ્ધાર્થને એટલો પ્રેમ કરી બેઠી હતી કે હવે એમાંથી બહાર આવવાનું એના માટે શક્ય ન હતું. સિદ્ધાર્થને પણ આમ તારાનું પોતાના માટે અનહદ પાગલ હોવું ગમતું હતું. સિદ્ધાર્થ તારા જે રીતે તેની દરેક નાની નાની વાતમાં કાળજીભરી સંભાળ લેતી, એના કારણે એની પર ડિપેન્ડ થઈ ગયો હતો. પોતાની નાની નાની અમથી મીટિંગમાં પણ જ્યાં સુધી તારા વિશ ના કરે એને અધૂરું જ લાગતું. પણ કહે છે ને કે નજર લાગતા વાર નથી લાગતી, એમના પ્રેમને પણ નજર લાગી જ ગઈ. તારા ક્યારેય કોઈનું બુરું કરવું તો બાજુ પર રહ્યું વિચારી પણ ન શકતી. સિદ્ધાર્થને એટલું બધું ચાહવા લાગી હતી કે એને હવે સિદ્ધાર્થને કોઈની સાથે વહેંચવો ન હતો. એ ચાહતી હતી કે સિદ્ધાર્થ ફક્ત અને ફક્ત એનો જ રહે. અને આ પોઝેશન ધીરે ધીરે એટલું વધી ગયું કે એ હવે તારાને રીતસર નડવા લાગ્યું. એમના પ્રેમને નડવા લાગ્યું. એ રોજ વિચારતી કે જો એ સિદ્ધાર્થને પ્રેમ કરે છે તો બંને સાથે કેમ ના રહી શકે? એને નિહાર સાથે શું કામ રહેવું જોઈએ? એને નિહાર માટે ખૂબ દુઃખ થતું હતું. જે થયું એમાં એને નિહારનો જરા સરખો વાંક ન લાગતો હતો. તારાને સમજાઈ ગયું હતું કે એ નિહારને પ્રેમ નથી કરતી અને કદાચ નહીં જ કરી શકે. અને એથી જ આ સંબંધમાં એને નિહાર સાથે ખોટું થતું લાગી રહ્યું હતું. એ જાણતી હતી કે એનો પ્રેમ સિદ્ધાર્થ છે અને પોતે ફક્ત સિદ્ધાર્થ સાથે જ ખુશ રહી શકશે. જે વ્યક્તિ પોતે ખુશ ના હોય એ બીજાને ખુશ કેવી રીતે રાખી શકે? સ્ત્રી એક વેલ જેવી હોય છે. એ પોતે તો આગળ વધી શકે છે, પણ મનગમતા પુરુષ સાથે એ વળગીને આગળ વધવા માંગતી હોય છે. બસ તારાની હાલત એવી જ હતી. એને હવે સિદ્ધાર્થ નામના વૃક્ષને વીંટળાઈ જવું હતું અને એમાં જ જીવી જવું હતું.
એમનો પ્રેમ એક સપનું હતું જે રોજ ઘરે જતા તૂટી જતું. પણ તારાને હવે આ સપનું પૂરું કરવું હતું. પોતાના સપનાને જીવવું હતું, માણવું હતું, એને ચાહવું હતું અને પામવું પણ હતું. સોશિયલ મીડિયામાં મીરા દ્વારા મુકાતા ફોટોસ આ બધામાં બળતામાં ઘી મૂકતા. તારા કલાકો સુધી એ ફોટોને જોતા સૂનમૂન બેસી રહેતી. એ દરેકની કોમેન્ટ વાંચતી અને સિદ્ધાર્થ સાથે મીરાની જગ્યાએ પોતે હોવાની કલ્પના કર્યા કરતી. હોળી, દિવાળી જેવા તહેવાર ઓફિસમાં પહેલા ઉજવાતા એટલે તારા અને સિદ્ધાર્થ આ બધા તહેવાર સાથે સેલિબ્રેટ કરતા. પણ એ તહેવારો પછી આવતી રજાઓ અને એમાં મહેસૂસ થતો આ આલીપો બંનેને પજવી જતો. તારાને તો એ દરેક રજાઓમાં સિદ્ધાર્થ પોતાનાથી દૂર જતો હોય એવું જ લાગતું. કોઈ પણ હોલિડે પર જાય તો બીજાનો મૂડ અવશ્ય ખરાબ થાય. સિદ્ધાર્થ નિહારને લઈને તારા માટે પોઝેસિવ ન હતો. એ સમજતો કે નિહારનો તારા પર પહેલો હક છે, પણ તારાનું મંતવ્ય અલગ હતું. એ માનતી કે જો એ સિદ્ધાર્થના મનમાં છે તો એના જીવનમાં પણ એનો જ હક હોવો જોઈએ. એને ઘણીવાર સિદ્ધાર્થ સાથે આ વાતને લઈને લડાઈ થતી. તારા તો સિદ્ધાર્થને મીરા સાથે પણ ન જોઈ શકતી. એ હંમેશા સિદ્ધાર્થને કહેતી કે જેટલો પ્રેમ તું મને કરે છે એના કરતાં ઘણો વધારે પ્રેમ હું તને કરું છું. સિદ્ધાર્થના બારીટોન અવાજમાં પોતાનું નામ સાંભળવું, સિદ્ધાર્થનું પોતાને જોવું, એની શોપિંગમાં હેલ્પ કરવી, એની કાળજી લેવી, એની ચિંતા કરવી, એને હંમેશા મુસીબતોથી દૂર રાખવા આગોતર સૂચનાઓ આપવી, આ બધું સિદ્ધાર્થ અવિરત કરતો જ રહેતો. અને એટલે તારા ખૂબ સ્પેશિયલ અનુભવી. તારાને સિદ્ધાર્થ સાથે હોય તો જગ જીત્યો અહેસાસ થતો. કદાચ સિદ્ધાર્થના આટલા પ્રેમથી સિંચાતી તારા હવે સિદ્ધાર્થને કોઈની પણ સાથે વહેંચવા તૈયાર ન થાય એ સ્વાભાવિક હતું. એ ઘર પરિવાર તોડવા માંગતી ન હતી, પણ પોતાના સંબંધમાં નિષ્ઠા ઈચ્છતી હતી. એ પ્રમાણિકપણે નિહારને કહી દેવા માંગતી હતી કે એ હવે એની સાથે નહીં રહેવા માંગતી. એ સિદ્ધાર્થ સાથે સ્પષ્ટતાથી આ વાત કરી ન શકતી, કારણ કે એ સિદ્ધાર્થના ભૂતકાળથી વાકેફ હતી. જ્યારે સિદ્ધાર્થ મીરાને ના કહેવા ગયો પણ એની પરિસ્થિતિ જોઈને લગ્ન માટે ના પાડી શક્યો નહીં. એ સિદ્ધાર્થ હવે બે બાળકો પછી મીરાને કેવી રીતે છોડી શકશે એ વાતથી તારા વાકેફ હતી. એ પોતે પણ કદાચ મીરાનું ઘર તોડવા ઈચ્છતી ન હતી. એ નિહારને પણ દુઃખી કરવા માંગતી ન હતી, પણ બધું ક્યાં એના કાબૂમાં હતું. એ સિદ્ધાર્થને ચાહતી હતી અને સિદ્ધાર્થ પણ એને એટલું જ ચાહતો. ફરક માત્ર એટલો હતો કે તારા સિદ્ધાર્થને કોઈની સાથે વહેંચવા તૈયાર ન હતી. ના પોતે વહેંચાયેલી જિંદગી જીવવા માંગતી હતી. અને સિદ્ધાર્થ એમ માનીને ખુશ હતો કે જીવન સાથીના રૂપમાં તો તારા ન મળી પણ મારા જીવનમાં તો છે. તારા અને સિદ્ધાર્થ જ્યારે એકબીજા સાથે કોઈ પણ ફેમિલી મેટર વિશે ચર્ચા કરતા ત્યારે કોઈ બીજાના સ્પાઉસ માટે ખરાબ ન બોલતું. અરે ઘણીવાર તો તેઓ એકબીજાને જાણે અજાણે એમનો સ્પાઉ એને કેટલો પ્રેમ કરે છે એમ દર્શાવી દેતા. પણ આ બધી ચર્ચા પછી ક્યાંક ઊંડે ને ઊંડે કંઈક બળતું, કારણ કે તેઓ એકબીજાના જીવનસાથી નથી અને એ વાતનું દુઃખ બંનેને હતું. એટલે જ જ્યારે હવે સિદ્ધાર્થ
ના મોઢેથી મીરા વિશે કંઈ પણ સાંભળતી તો એ ગુસ્સે થઈ જતી અને પોતાનો ગુસ્સો કોઈ બીજી વાતને કારણ બનાવી પ્રદર્શિત કરતી. એ મીરા વિશે ક્યારેય ખરાબ ના બોલતી. મીરાની બર્થડે પર કે સિદ્ધાર્થ મીરાની એનિવર્સરી પર એ જ સિદ્ધાર્થને મીરા માટે ગિફ્ટ લાવવા માટે કહેતી, પણ એને દુઃખ થતું અને એ દુઃખ એની વાતોમાં આવ્યા વગર ન રહેતું. એનું મોનાલિસા સ્માઇલ જતું રહેતું અને ઘણી મહેનત પછી એ પાછું આવતું. એ સિદ્ધાર્થ સાથે લડાઈ તો ન કરતી, પણ એની સાથે સામાન્ય પણ ન થઈ શકતી. આવી તો કેટલી બર્થડે અને એનિવર્સરી જતી રહી, પણ હર એક વર્ષ તારાને ગયા વર્ષ કરતાં વધારે દુઃખી કરી જતું. એવું ન હતું કે સિદ્ધાર્થ આ વાતથી અજાણ હતો. એ આ પરિસ્થિતિને બદલાવી શકવાનો ન હતો અને એટલે જ એ આ બાબતે કોઈ ખુલાસો ન કરતો. પ્રેમ તો બેયને થયો અને એકને બેકાબૂ અને બીજાને વ્યવહારુ. એક વાર ઓફિસ તરફથી એક વર્કશોપ યોજાઈ, જેમાં 10 જણને શહેર બહાર મોકલવામાં આવ્યા હતા. વર્કશોપ 2 દિવસની હતી. વર્કશોપના બીજા દિવસે લેટ થાય એમ હતું, એટલે બધાની બીજા દિવસની ફ્લાઇટ બુક કરવામાં આવી હતી. એમાં સિદ્ધાર્થ અને તારા પણ હતા. આ વખતે પહેલી વાર ઓફિસના કલાકો સિવાય બંનેને સાથે સમય ગાળવાનો મોકો મળ્યો. એ લોકો આજુબાજુના ફરવાલાયક સ્થળો એ ફર્યા. વર્કશોપના છેલ્લા દિવસે બંને મૂવી જોવા પણ ગયા. આ એવો સમય હતો જ્યાં એ લોકોએ બીજાની ખૂબ જ ક્લોઝ આવી ગયા. ઓફિસના વાતાવરણથી અલગ, કોઈ ડેકોરમ વગર પ્રેમીઓની જેમ આઝાદ ફરવામાં એમને ખૂબ મજા આવી. ડેનિમ અને શર્ટમાં સજ્જ, પોતાની ઉંમરથી ખાસ્સા નાના લાગતા તારા અને સિદ્ધાર્થ આ ક્ષણોને પૂરેપૂરી માણી લેવા માંગતા હતા. વર્કશોપ પછીનો સમય સાથે ગાળવાથી બંનેને સમજાયું કે તેઓ એકબીજા સાથે કેટલા વધારે ખુશ રહી શકે છે. સિદ્ધાર્થ તો આને એક અવિસ્મરણીય અનુભવની જેમ સાચવીને રાખવા માંગતો હતો, પણ તારા એનામાં સિદ્ધાર્થને પામવાની ઝંખના વધારે પ્રબળ થઈ ગઈ. તારા એક ચોખ્ખા હૃદયવાળી મોડર્ન યુવતી હતી. એના વિચાર ખૂબ જ સ્પષ્ટ હતા. જીવન આવી રીતે કોમ્પ્રોમાઇઝ માં જીવવા કરતાં એ અલગ થઈને ખુશી સાથે જીવવા માંગતી હતી. અત્યાર સુધી નિહાર અને મીરા એમના સંબંધથી અજાણ હતા. એ બંનેને તો કદાચ આ સંબંધની ફાયદો જ થયો હતો, કારણ કે તારા સિદ્ધાર્થ દ્વારા અને સિદ્ધાર્થ તારા દ્વારા નિહાર અને મીરાને વધારે સારી રીતે સમજ્યા હતા. પણ તારાને તો ક્યારનુંય આમ બે અલગ દુનિયામાં રહેવું ખટકતું હતું. જો જે રીતે સિદ્ધાર્થ મીરાનું, એમના બાળકોનું ધ્યાન રાખતો હતો, એ જોઈને તારાને એમ લાગતું કે આ બધા પર ફક્ત એનો જ હક છે. જ્યારે બીજે દિવસે નીકળવાનો સમય થયો, ત્યારે એરપોર્ટ પર ચેક-ઇન કર્યા પછી 1.5 કલાકનો બરફ હતો, ત્યારે તારાએ સિદ્ધાર્થને કહ્યું કે એ સિદ્ધાર્થની સાથે રહેવા માંગે છે. એ હવે આમ વહેંચાયેલી નથી રહેવા માંગતી. એને હંમેશ માટે સિદ્ધાર્થની સાથે રહેવું છે. એ નિહારને દુઃખ આપવા નથી માંગતી, પણ હવે એ એની સાથે નથી રહેવા માંગતી, કારણ કે એ એને ચાહતી નથી. સિદ્ધાર્થ તારાને કહે છે કે એની જવાબદારી છે, એને બાળકો છે, તો તારા કહે છે કે એ રાહ જોવા તૈયાર છે. બાળકો મોટા થઈ જાય પછી સિદ્ધાર્થ એની પાસે રહેવા આવી જાય. પણ સિદ્ધાર્થ કહે છે કે એ મીરાને પણ કેવી રીતે એકલી છોડી દે.
એ મીરા અને એમના બાળકોને સ્વીકારવા તૈયાર હતી. એને સિદ્ધાર્થના પૈસા કે ઘરથી સંબંધ ન હતો. એ ફક્ત સિદ્ધાર્થને ચાહતી હતી. પણ સિદ્ધાર્થે એને આગળ કંઈ કહેવાનો મોકો સુદ્ધા ન આપ્યો. એને આ વાતને કેઝ્યુઅલ રીતે લીધે એનાથી તારાને બહુ મોટો આઘાત લાગ્યો. તારાને આ સાંભળીને ખૂબ જ મોટો આઘાત લાગે છે. એ અંદરથી તૂટી જાય છે. સિદ્ધાર્થ તારાને જેટલો પ્રેમ કરતો હતો એના પરથી તારા એમ માનતી થઈ ગઈ હતી કે સિદ્ધાર્થ એનાથી વધારે કોઈને પ્રેમ નથી કરતો. પણ આજે જ્યારે સિદ્ધાર્થે આવું કહ્યું ત્યારે તારાને પહેલીવાર રિજેક્ટેડ ફીલ થયું. સિદ્ધાર્થનું પોતાને આમ ના કહેવું તારાથી સહન ના થયું. તારા જે હંમેશા સિદ્ધાર્થનો હાથ પકડવા માટે તત્પર રહેતી, પોતાના હાથની આંગળીઓને સિદ્ધાર્થની આંગળીઓમાં પરોવી કલાકો બેસી રહેતી, એ તારા આજે અદબવાળી પોતાનું માથું સીટ પર ટેકવી, આંખો બંધ કરીને બેસી ગઈ. એનું હાસ્ય વિલાઈ ગયું. મુશ્કેલ પરિસ્થિતિમાં સિદ્ધાર્થના વિશાળ ખભા પર માથું ટેકવી, બધા પ્રશ્નોના સમાધાન મેળવતી તારા આજે પોતાની લગોલગ બેઠેલ સિદ્ધાર્થથી જોજન દૂર થઈ ગઈ. એને ગુસ્સો ઓછો અને દુઃખ વધારે હતું, અને એટલે જ એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. એની આંખો તો બંધ હતી, પણ એમાં વિચારના વાવાઝોડા હતા. એ જાણતી હતી કે સિદ્ધાર્થ એને ખૂબ ચાહે છે. આટલા વર્ષ એણે જે રીતે તારાને પ્રેમ કર્યો છે, જે રીતે એની કાળજી લીધી છે, એ પરથી તારાને સિદ્ધાર્થના પ્રેમમાં કોઈ શંકા નહોતી. પણ આજે જે રીતે સિદ્ધાર્થ આ વિષય પર વાત કરી, અથવા કહો કે વાત જ ના કરી, એનાથી તારાને રીતસર ધક્કો લાગ્યો. એને લાગ્યું કે એમની વચ્ચે કદાચ આ બધું થયું જ ના હોત તો એણે સિદ્ધાર્થને હા ન પાડી હોત. એણે અનુભવ્યું કે સિદ્ધાર્થ તો એ પરિસ્થિતિથી આગળ વધ્યો જ નથી. એ હજી પણ એટલો જ પારકો છે, અને એથી જ તો એને તારા સાથે રહેવાનું મન નથી. એને વારે વારે સિદ્ધાર્થનું "હું આ સંબંધથી કંઈ જ નથી ઈચ્છતો" એ વાક્ય સંભળાવવા લાગ્યું. પતિ, મિત્ર, બોયફ્રેન્ડ કે ગાર્ડિયન, જે પણ કહો, બધા સંબંધનો પ્રેમ, લાગણી અને સંભાળ સિદ્ધાર્થે કોઈ પણ નામ વગર ના સંબંધમાં આપ્યો હતો. એને હંમેશા તારાને સમય આપ્યો હતો. કદાચ એટલે જ તારાએ સ્વપ્ને પણ સિદ્ધાર્થ પાસે આવા વર્તનની આશા રાખી ન હતી. એને પોતાની સ્થિતિ પર દયા ઉપજી. સિદ્ધાર્થ તારા માટે સર્વસ્વ હતો. એનું જીવન સિદ્ધાર્થથી શરૂ થઈને એના પર આવીને અટકી જતું હતું. એ હજી સ્વીકારી શકતી ન હતી કે સિદ્ધાર્થ એને રિજેક્ટ કરી, અને આ બધું એ અત્યારે એકલી સહન કરી રહી હતી. એ હવે સિદ્ધાર્થને પણ આ વાતનો ભાગીદાર બનાવવા નહોતી માંગતી. સિદ્ધાર્થ આ બધું સમજતો હતો. એ તારાના ગુસ્સો, એની નારાજગી અને એની હતાશા સુદ્ધા અનુભવી શકતો હતો. એ પણ એટલો જ દુઃખી હતો. એ અનુભવી રહ્યો હતો કે પોતે તારાથી દૂર થઈ રહ્યો છે. જે તારા સિદ્ધાર્થ પાસે રહેવાની કોઈ પણ તક ન છોડે. એ આજે લગોલગ બેસવા છતાં કદાચ હંમેશ માટે દૂર થઈ ગઈ હતી. સિદ્ધાર્થ તારાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. સિદ્ધાર્થના મોઢે પોતાનું નામ વધારે વાર સાંભળવા મળે એટલે જાણીને પહેલી વારમાં સાંભળ્યા છતાં ન સાંભળ્યાનું કરનાર તારા આજે એક જ વારમાં સિદ્ધાર્થને સાંભળી લે છે, અને એની તરફ જોઈને કહે છે કે એ થોડો સમય એકલી રહેવા માંગે છે. ગુસ્સામાં હોય ત્યારે ખૂબ બોલતી,
રીતસર ખખડાવી નાખતી. તારા આજે ચૂપ છે અને એટલે જ સિદ્ધાર્થ સમજી જાય છે કે આ તારાને મનાવવું અઘરું પડશે. એને પોતાની પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે. એ તારાને પ્રેમ કરતો હોવા છતાં એને તારા વગર જ રહેવાનું છે. મીરા સાથે, બાળકો સાથે અને એ હકીકત સિદ્ધાર્થ બહુ પહેલા સ્વીકારી ચૂક્યો છે. તારા સાથે વ્યતીત કરેલા સમયને એ ભગવાનની પોતાના પરની મહેર માને છે. એ હંમેશા તારાને કહેતો કે મારી જિંદગીમાં તને લાવવા માટે હું ભગવાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ એનાથી આગળ એણે ક્યારેય વિચાર્યું ન હતું. આજે એને લાગ્યું કે શું આ બધા માટે પોતે જવાબદાર છે. એણે જે રીતે તારાને પ્રેમ કર્યો હતો, જે રીતે એની કાળજી લીધી હતી, એના દૈનિક રૂટીનની, એને પસંદની, એની જરૂરતની, અરે એના મૂડ સ્વિંગ સુદ્ધાની એને ખબર પડતી. એ બધા પછી તારા સિદ્ધાર્થ સાથે રહેવા માટે કહે તો એમાં કંઈ જ અજુગતું ન લાગે એવો એમનો એકબીજાના જીવનમાં પ્રભાવ હતો. અને એટલે જ આજે એ તારાના દુઃખ માટે પોતાને જવાબદાર ઠરાવી રહ્યો હતો. સિદ્ધાર્થ પોતે પણ જાણતો હતો કે આ બધું એ જોઈ પણ જાતના ભારણ વગર કરતો હતો. એના જીવનમાં તારા, મીરા અને બાળકો આ બધાની જગ્યા હતી. એ રોજ સવારે જ્યારે પ્રાર્થના કરતો ત્યારે તારાની સલામતી માટે પણ હાથ જોડતો. કહેવાય છે ને કે તમે કોઈની પ્રાર્થનામાં હિસ્સો બનો એનાથી પવિત્ર પ્રેમનું કોઈ સ્વરૂપ નથી. સિદ્ધાર્થનો તારા માટેનો પ્રેમ એટલો જ પવિત્ર હતો. 2 કલાકની ફ્લાઇટમાં બંને ચૂપ જ રહે છે. એક આઘાતની અને બીજો વધારે આઘાત ન પહોંચાડી જવાય એ ડરથી. વચ્ચે એર હોસ્ટેસ નાસ્તા માટે પૂછવા આવે છે ત્યારે તારા આંખો ખોલીને એને ના પાડે છે. એ વખતે સિદ્ધાર્થ એની એ નજરનો સામનો નથી કરી શકતો. જે ચહેરા પર એ હંમેશા હોઠોથી આંખો સુધી પહોંચતું સ્માઇલ જોવા માંગતો હતો, એ આંખોમાં એને આજે આંસુઓનો સમુદ્ર દેખાયો. આજે પહેલી વાર સિદ્ધાર્થને તારાની આંખોમાં પોતાના માટે ફરિયાદ દેખાઈ. એવી ફરિયાદ જેમાં ગુસ્સો નહીં પણ દુઃખ હતું. એ તારાનો હાથ પકડી લે છે. તારા પોતાનો હાથ છોડવા માટે બિલકુલ પ્રયત્ન નથી કરતી, પણ એના સ્પર્શમાં એવી ઠંડક આવી જાય છે કે સિદ્ધાર્થ એ સ્પર્શથી તારાને થઈ રહેલી વેદના અનુભવી શકતો હોય કે કેમ. એ તારાનો હાથ છોડી દે છે. તારા વધારે દુઃખી થઈ જાય છે. એ ઈચ્છતી હોય છે કે સિદ્ધાર્થ એને ઠંઠોડે, એને મનાવે કે એ તારાને સૌથી વધારે પ્રેમ કરે છે અને એના માટે બધું કરી છૂટવા તૈયાર છે. પોતાની મજબૂત, પોતાની ફરજ, પોતાના વ્યવહારપણા ને એકવાર બાજુ પર મૂકીને ફક્ત અને ફક્ત તારા માટે વિચારે. જેમ પોતાના પ્રેમનો સ્વીકાર કરવામાં વિચાર્યું ન હતું, એમ આજે તારાનો હાથ પકડવામાં પણ ન વિચારે. એને આટલી સરળતાથી અજાણી ન કરી દે. પણ સિદ્ધાર્થે એવું ન કર્યું. આજે પહેલી વાર એમના સંબંધમાં તારાને આટલું એકલું લાગ્યું. એને સિદ્ધાર્થને પહેલી વાર જોયાનું, સિદ્ધાર્થનું પોતાના માટે ના પ્રેમ સ્વીકાર કરવું, પોતે સિદ્ધાર્થના પ્રેમનો સ્વીકાર કરવું, કમલેશથી બચવા સિદ્ધાર્થ સાથે અથડાવું, સિદ્ધાર્થના મોઢેથી લાખો વાર પોતાનું નામ સાંભળવું, સિદ્ધાર્થના હાથમાં પોતાની આંગળીઓ પરોવીને આખી દુનિયાની વાતો કરવી, સિદ્ધાર્થનું આંખોથી જ એને ઘણું બધું કહી દેવું. અને આવું તો કંઈક ઘણું અને વધારે એના મન મગજમાં ફરવા લાગ્યું.
સિદ્ધાર્થના આલિંગનમાં તારાને આખા વિશ્વનો પ્રેમ અને પોતિકાપણું અને ઠહેરાવની અનુભૂતિ થતી. એનું ચાલે તો એ આખો જિંદગી બસ આમ જ સિદ્ધાર્થના આલિંગનમાં પસાર કરી દે. યાદોની ગતરી થોડી હોય, એ તો અખૂટ અને અનહદ હોય. જેમ સિદ્ધાર્થને પહેલીવાર જોઈને એમ લાગ્યું હતું કે આ નજર કંઈક વિશેષ છે, એમ આજે પહેલીવાર એવું લાગ્યું કે સિદ્ધાર્થ એના જીવનમાંથી જઈ રહ્યો છે. નાનું બાળક જેમ ઊંઘમાં પલંગ પરથી પડી જવાની બીકમાં ડરી જાય, એમ તારાની આંખો ખુલી ગઈ. એણે સિદ્ધાર્થની તરફ જોયું. એની આંખો બંધ હતી. તારા એના ચહેરા તરફ જોઈ રહી. આજે પહેલી વાર એને પોતાના સિદ્ધાર્થની જગ્યા મીરાનો પતિ દેખાયો. પોતાના પ્રેમની જગ્યાએ એને સિદ્ધાર્થમાં એક એવો પુરુષ દેખાયો જેને એને ચાહી તો હતી, પણ એ એના માટે ખુશી હતી, જરૂરત નહીં. કારણ કે માણસ ખુશી વગર તો રહી શકે, પણ જરૂરત વગર નહીં. પણ કદાચ હવે તારા એની ખુશી નહીં, એકમાત્ર જરૂરત બનવા ઈચ્છતી હતી. સિદ્ધાર્થ બંધ આંખે પણ તારાને પોતાને જોઈ રહેલી અનુભવી શકતો હતો, પણ એ તારાને કોઈ ખોટી આશા બંધાવા માંગતો ન હતો. એ પોતાનું જીવન જેવું હતું તેવું સ્વીકારી ચૂક્યો હતો. પણ તારા પણ એવું જ વિચારે છે. એ એની ભૂલ હતી, અને એ હજી તારા આ વાતને લઈને કેટલી વધારે ગંભીર છે એ નહોતો સમજી શક્યો. નહીંતર એ સાવ આમ ચૂપ ના રહેત. પણ કદાચ આ વાત માટે એને જીવનભર પસ્તાવાનું હતું. ફ્લાઇટ લેન્ડ થતાં તારા અને સિદ્ધાર્થ સામાન લઈને એરપોર્ટની બહાર નીકળે છે. સિદ્ધાર્થ ટેક્સી બુક કરે છે. બંને પાછળની સીટ પર બેસે છે. તારા પોતાનું પર્સ વચ્ચે મૂકે છે. એ સિદ્ધાર્થ તરફ જોતી પણ નથી. એનું ઘર આવતા તારા ટેક્સીમાંથી ઉતરતા પહેલા સિદ્ધાર્થની સામે જુએ છે, એ આશામાં કે સિદ્ધાર્થ એને રોકી લે, પણ એવું નથી થતું. એ નીચે જોઈને ટેક્સીનો દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે. તારાને ખબર છે કે પોતે મેઇન ગેટ પર પહોંચીને પાછળ જોશે, પછી જ સિદ્ધાર્થ ટેક્સીવાળાને આગળ વધવાનું કહેશે. પણ આજે એ મેઇન ગેટ પર પહોંચીને પાછળ નથી જોતી. સિદ્ધાર્થ 5-1 મિનિટ એમ જ ત્યાં રોકાઈ રહે છે. કદાચ એને હવે તારાને ખોઈ દીધાનો અહેસાસ થાય છે. ટેક્સીવાળો 2 વાર પૂછે છે કે આગળ વધું, ત્યારે સિદ્ધાર્થ એને આગળ ચલાવવા માટે કહે છે. એ આંખો બંધ કરીને ભગવાનને તારાની સલામતી અને ખુશીઓ માટે પ્રાર્થના કરે છે. જે ચહેરા પર પોતે હંમેશા સ્માઇલ જોવા માંગતો હતો, એ ચહેરાને પોતે જ જીવનભરની વ્યથા આપી બેઠો. એ વાતથી સિદ્ધાર્થ દુઃખી થઈ જાય છે. રાતના 10 વાગ્યા હોય છે. તારા ઘર ખોલે છે. નિહાર એને આજે પ્રોજેક્ટ પૂરો થયાની પાર્ટી હતી એવું તારાને પોતાના વર્કશોપ ગયા પહેલાથી ખબર હતી. એને કદાચ એકાંત જોઈતું પણ હતું. અંદર જતાં જ એ બાથરૂમમાં જાય છે. જાણે સિદ્ધાર્થની યાદો પોતાના મન પરથી કાઢી નાખવા માંગતી હોય એમ. એ શાવર ચાલુ એ મન ભરીને રડે છે, બૂમો પડે છે. અડધો કલાક જેવું હૃદય નીચોવીને રડ્યા પછી જાણે અંદરથી ખાલી થઈ ગઈ હોય એમ હલકી થઈ જાય છે. એ પોતાની જગ્યાએ આવીને સૂઈ જાય છે. થાક અને હતાશામાં પોતે ક્યારે સૂઈ ગઈ એની પણ એને ખબર નથી. સવારે ઉઠતા જ એને બાજુમાં સૂતેલા નિહારને જુએ છે. એ નિહારમાં સિદ્ધાર્થનો ચહેરો શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. પણ એ જાણે છે કે એ નિહારને પ્રેમ નથી કરતી. આંખમાં આવતા જળજળિયા ને મહા મહેનતે રોકીને એ વરંડામાં જાય છે.
રવિવાર હોવાથી ઓફિસ તો જવાનું નથી. યાદોનો થાક લાગતો જ હશે, નહીતર મન થોડું ભારે થઈ જાય. આમ જ કેટલીય વાર સુધી આમ જ બેસી રહ્યા પછી જાણે કંઈ નિશ્ચય કરી લીધો હોય એમ એ લેપટોપ લઈને બે એક મેલ કરે છે, એક ફોન કરે છે અને પછી સોશિયલ મીડિયામાં સિદ્ધાર્થના ફોટો જુએ છે. એને પોતાની ઉપર હસવું આવે છે. પોતાના મોબાઈલમાં ફોટો રાખી શકાય એટલો પણ હક જેના પર નથી, એની સાથે પોતે જીવન ગાળવાના સપના જોઈ બેઠી. નિહારના ઉઠતા જ એ બીજા કામમાં લાગે છે. આખો દિવસ એમ જ પસાર થઈ જાય છે. આ તરફ સિદ્ધાર્થ ઘરે પહોંચતા જ બાળકો એને વળગી પડે છે. મીરા હગ કરે છે. સિદ્ધાર્થ ફ્રેશ થઈને સૂવા આવે છે. મીરા એને વર્કશોપ વિશે પૂછે છે, પણ સિદ્ધાર્થ કદાચ કોઈ વાત કરવા માંગતો નથી. એના મન મગજ પર તારા છે. જે રીતે તારાએ ટેક્સીમાંથી ઉતરતા પહેલા એની તરફ જોયું હતું, એમાં એને તારા પોતાનાથી છૂટી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. એક અજાણ્યો ડર, એક ખરાબ વાઇબ્સ એને બેચેન કરી મૂકે છે. એ પડખું ફરીને સૂવાનું નાટક કરે છે, પણ ક્યાંય સુધી સૂઈ નથી શકતો. એને તારા સાથે વાત કરવાનું મન થાય છે, પણ નિહારને કેવું લાગશે, મીરાને શું કહેશે, આવું વિચારીને એ રોકાઈ જાય છે. ક્યારે સોમવાર આવે ને ઓફિસ જઈને તારાને જુએ, એની સાથે વાત કરે, એમ વિચારતો સિદ્ધાર્થ ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. આજે એને પોતાના પ્રેક્ટિકલ હોવા પર ગુસ્સો આવે છે. એ થોડી અલગ રીતે પણ આ પરિસ્થિતિનો સામનો કરી શક્યો હોત, પણ એનાથી પોતાનો નિર્ણય તો બદલાઈ ન જાત ને. કદાચ એનાથી તારાને એવું તો કન્વે નથી થઈ ગયું ને કે એ હંમેશાથી આ વાતને લઈને સ્પષ્ટ હતો કે એ તારાને પ્રેમ તો કરે છે, પણ એણે પોતાના જીવનમાં ક્યારેય નહીં લાવી શકે. આવું વિચારતા જ એનો ડર વધી ગયો. તારાનું એરપોર્ટથી લઈને ઘર પહોંચ્યા પછીનું વર્તન કદાચ આ વાતને સાબિત કરતું હતું. હવે કદાચ ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે એ નબળી ક્ષણોમાં જ્યારે તારાની સાથે રહેવાની જરૂર હતી, ત્યારે પોતે સૌથી પાસે હોવા છતાં કંઈ જ કરી શક્યો નહીં. સિદ્ધાર્થને પોતાના ઉપર સખત ગુસ્સો આવ્યો અને એ તારાની સાથે વાત કરવા માટે ઉતાવળો થઈ ગયો. રવિવારે મન હોવા છતાં એ તારાને ફોન કરવાની હિંમત ના કરી શક્યો. અધૂરો સોમવારની સવારે સિદ્ધાર્થ ફરી એ જ પોતાનું ફેવરિટ બ્લુ ચેક્સનું શર્ટ પહેરે છે. તારાએ જ્યારે સિદ્ધાર્થને આઈ લવ યુ કહ્યું, ત્યારે પહેરેલું આ શર્ટ એ પોતાના માટે લકી માને છે. કોઈ પણ સંજોગમાં તારાને ખોવા ન માંગતા સિદ્ધાર્થનું આજે લકી હોવું જરૂરી હતું. સ્ટાફ બસ આવતા એ પોતાની જગ્યા પર બેઠો. તારાનું સ્ટોપ આવતા તારા પણ બસમાં ચઢી, અને હંમેશની જેમ એણે સિદ્ધાર્થ સામે જોયું. એ જ બેબી પિંક કલરની કુર્તીમાં તારાને જોઈ સિદ્ધાર્થના મોઢા પર આવેલું સ્મિત તારાની આંખો પર જઈને અટકી ગયું. આજે થોડું વધારે કાજલ લગાડેલી તારાની આંખોની ફિક્કાશ સિદ્ધાર્થથી છુપી ના રહી શકી. એને અંદાજ આવી ગયો કે તારા કેટલું રડી હશે. તારા બસમાં ચઢી અને સિદ્ધાર્થની બાજુમાં બેઠી. એણે બેસતા જ સિદ્ધાર્થના ખભા પર માથું મૂકી દીધું. તારાની નારાજગી પછી સિદ્ધાર્થ તારા પોતાની જોડે બેસશે કે કેમ એ વિશે પણ ચોક્કસ ન હતો, એટલે તારાના આવા વર્તનથી એને સુખદ આંચકો મળ્યો. કદાચ અત્યારે એમને બિલકુલ પડી ન હતી કે કોણ શું વિચારે છે. બંનેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું. તારાએ ભલે સિદ્ધાર્થના ખભે માથું મૂક્યું હતું, પણ
એના સ્પર્શમાં રહેલી નારાજગી સિદ્ધાર્થ અનુભવી રહ્યો હતો. તારા ગુસ્સે હોત તો સિદ્ધાર્થને પોતાની લાગત, પણ આ ચૂપ થઈ ગયેલી તારા એની એકદમ અજાણી, તદ્દન પારકી લાગી. સિદ્ધાર્થે પણ તારાનો હાથ પકડી લીધો. જેમ તારા એની આંગળીઓમાં આંગળી પરોવી દેતી એમ આજે સિદ્ધાર્થે કર્યું. તારાએ સિદ્ધાર્થ સામે જોયું અને સ્માઇલ આપ્યું, પણ એ સ્માઇલ પછી તરત આંખોમાં આવેલ જળજળિયું સિદ્ધાર્થની નજરમાં આવ્યા વગર ના રહ્યું. ઓફિસ આવતા બંને ઉતર્યા. આજે કાર્ડ સ્વાઇપ કર્યા પછી હંમેશા પોતાની જગ્યા તરફ જતા પહેલા સિદ્ધાર્થ સામે જોતી તારાએ પાછળ વળીને ના જોયું. સિદ્ધાર્થ ખૂબ બેચેની અનુભવી રહ્યો હતો. એને અંદરથી કંઈક અજુગતું, કંઈક ખરાબ થવાનું હોય એવો અંદેશો આવી રહ્યો હતો. એને મન કરતું હતું કે તારાને લઈને ક્યાંક જાય, એની સાથે વાત કરે, પણ કદાચ એ સમય નીકળી ચૂક્યો હતો. લંચ ટાઈમ સુધી તારાનો કોઈ મેસેજ ન હતો. જે તારા કલાકમાં એકાદ વાર તો આઈ લવ યુ કહેતો મેસેજ અચૂક મોકલે, એ તારા એકદમ ચૂપ હતી. ગુસ્સા વખતે ઇમોજી દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કરતી તારાના મૌન સામે સિદ્ધાર્થ વામણો પુરવાર થઈ રહ્યો હતો. વળી પોતે સવારથી મીટિંગમાં હોવાને કારણે ફોન પણ નહોતો કરી શકતો. લંચ વખતે આજે તારા કેન્ટીનમાં આવશે કે કેમ એમ વિચારતા સિદ્ધાર્થને તારાનો કોલ આવે છે. સિદ્ધાર્થ એક જ રિંગમાં કોલ ઉપાડે છે. તારા કહે છે કે આજે જ 4 વાગે નીકળી જવા માંગે છે અને ઈચ્છે છે કે સિદ્ધાર્થ પણ તેની સાથે જોડાય જેથી એ લોકો વાત કરી શકે. એણે કેબ બુક કરી લીધી હોવાનું પણ કહે છે. પછી ઉમેરે છે કે એણે લંચ કરી લીધો છે. સિદ્ધાર્થ તારાને કહે છે કે એ પણ એની જોડે નીકળશે. ફાઇનલી તારા સાથે વાત થઈ શકશે એમ માનીને સિદ્ધાર્થ ખુશ થાય છે અને પોતે 4 વાગ્યે નીકળશે એવો બોસને મેસેજ કરી દે છે. પોતે ક્વિક લંચ કરીને બાકીનું કામ આટોપી લે છે જેથી એ તારા સાથે નીકળી શકે. 3:50 બંને ઓફિસમાંથી અલગ અલગ નીકળીને પિકઅપ પોઈન્ટ પર મળે છે. કેબ આવતા જ બંને પાછલી સીટ પર ગોઠવાય છે. બેસતા જ સિદ્ધાર્થ તારાનો હાથ પકડીને પોતાના હાથની આંગળીઓ એના હાથમાં પરોવી એ પરોવેલ હાથને પોતાના હૃદય પાસે લઈ જાય છે. શુક્રવારના ઉચાટ પછી છેક આજે એને શાંતિ મળે છે. તારાના આ સ્પર્શમાં સવારની નારાજગી ન હતી. તારા સિદ્ધાર્થને કહે છે કે એ તારાને સંબોધે. સિદ્ધાર્થની આંખમાં જળજળિયું આવી જાય છે. એ તારા એમ 3 વાર બોલે છે. તારા આંખો બંધ કરીને સિદ્ધાર્થના અવાજમાં પોતાનું નામ સાંભળે છે. મોઢેથી પોતાનું નામ સાંભળે છે. કદાચ છેલ્લી વાર તારા પોતાનું માથું સિદ્ધાર્થના ખભા પર મૂકી દે છે. સિદ્ધાર્થ એના કપાળને એક વહાલભર્યું ચુંબન કરે છે. સિદ્ધાર્થ પણ પોતાનું માથું તારાના માથા પર ઢાળી દે છે. બંને તારાએ ઇંગ્લિશમાં ક્યારેય લખેલી નાની કવિતા વાગોળે છે. એકદમ તારા સિદ્ધાર્થને કહે છે કે જો હું ખોવાઈ જાઉં તો તું મને શોધવા આવે. તારા જ્યારે હતાશ હોય ત્યારે આવા પ્રશ્નો પૂછતી અને પછી સિદ્ધાર્થના જવાબથી એને બીજા ઉલટ પ્રશ્ન કરતી અને મોટે ભાગે આ સવાલ જવાબ પછી તારા સિદ્ધાર્થથી નારાજ જ થતી અને પછી સિદ્ધાર્થે તારાને મનાવવી પડતી. ક્યારેક આમાં તારાને જીતની ખુશી પણ થતી, પણ આજે કદાચ એ જીતીને પણ હારવાની હતી અને સિદ્ધાર્થ તો કદાચ હારી જ ગયો હતો. સિદ્ધાર્થ કહે છે કે ના, હું તને શોધવા ન આવું.
આ સાંભળીને તારાની આંખમાંથી એક આંસુ પડી જાય છે, પણ એ ચૂપ રહે છે. સિદ્ધાર્થને બોલવા દે છે. સિદ્ધાર્થ કહે છે કે મારો તારા પર શું હક છે? તારી સાથે વિતાવેલ એક એક ક્ષણ મારા માટે અનમોલ છે. તું મને મળી એ મારા માટે એક ઉપહારથી ઓછું નથી, પણ તારી સાથે આમ રહેવું એ જ મારું નસીબ છે. તારાનું મન ચિત્કાર કરી ઉઠે છે. એનું મન બૂમો પાડીને કહી રહ્યું હોય છે કે સિદ્ધાર્થ, ફક્ત તારો હક છે મારા પર. તું એકવાર મારા પર હક કર તો ખરો. એ સિદ્ધાર્થને પૂછવા માંગતી હતી કે જો હાથ જોડી જ દેવો હતો તો પકડ્યો જ શું કામ? હવે જ્યારે તારો પ્રેમ મારી એકમાત્ર જરૂરિયાત, એકમાત્ર ઈચ્છા, એકમાત્ર આધાર બની ગયો, ત્યારે તું મને આમ તરછોડી ગયો. જો આમ જ કરવું હતું તો મારી સાથે આગળ શું કામ વધ્યો? તે મને તારી લાગણી જણાવી દીધી હતી. મેં તને મારી લાગણી જણાવી પછી વાત ત્યાં જ કેમ ન અટકી ગઈ? શું સિદ્ધાર્થ નથી જોઈ શકતો કે એ બંને એકબીજા માટે બન્યા છે? જો એવું નથી તો શું કામ એ લોકો મળ્યા? એનું મન એ સ્વીકાર કરવા તૈયાર જ ન હતું કે એના પ્રેમને એનું સરનામું ક્યારેય નહીં મળે. તારા સાથે સિદ્ધાર્થનું નામ ક્યારેય નહીં જોડાય. એણે જોયેલું સિદ્ધાર્થ સાથેના જીવનનું સપનું કાયમ માટે અધૂરું જ રહી જશે. એને સિદ્ધાર્થનું આમ એકદમ પોતાના પરનો હક જતો કરી દેવું આંખમાં પડેલી કરચ જેવું રીતસર ખૂંચી રહ્યું હતું. સિદ્ધાર્થ એને આટલી સહજતાથી જવા દેશે, પોતાનાથી અલગ કરી દેશે, એના પર કોઈ પણ હક નહીં કરે, એ વાતનો તારા સ્વીકાર નહોતી કરી શકતી. સિદ્ધાર્થ એને નહીં પણ પોતાના ફેમિલીને ચૂઝ કર્યું. એને તારાને રોકવાની કોઈ કોશિશ ન કરી. આ બંને વાતોએ તારાને તોડી નાખી. એ અંદરથી વલોવાઈ રહી હતી. એકાદ ક્ષણ માટે તો એને એમ લાગ્યું કે એના હૃદય પર કોઈએ મોટા પથ્થર મૂકી દીધા હોય અને એ વજનથી એ ગુંગળાઈ રહી હોય. તારા કંઈ જ ન બોલતા સિદ્ધાર્થ તારાને કહે છે કે હું તને ચાહું છું, તારા ખૂબ ચાહું છું, પણ મારી એ ચાહતથી વધારે તને કંઈ જ નહીં આપી શકું. અને એટલે જ મેં તો તને પહેલાં પણ કહ્યું હતું કે મને તારી પાસેથી કોઈ અપેક્ષાઓ નથી. જો શક્ય હોય તો મને માફ કરી દેજે. આ સાંભળતા હવે તારા પોતાનો કાબુ ખોઈ બેઠી. એ બોલી, હા, તે કહ્યું હતું કે તારી કોઈ અપેક્ષાઓ નથી, તો મને આટલો પ્રેમ કર્યો કેમ? અપેક્ષાઓ મારી પણ ન હતી, પણ હવે જાગી છે. મારે તને પામવો છે. જે સંબંધ એક સપનું માત્ર છે એને જીવવું છે. તારા સાથે સિદ્ધાર્થનું નામ જોડવું છે. અને જેમ સંબંધ જોડતી વખતે કોઈ શરત ન કરી હતી, તો હવે આગળ વધવામાં સીમા શું કામ બાંધવી છે? તારાના આ સવાલોનો સિદ્ધાર્થ પાસ કોઈ જવાબ ન હતો. એ તારાની આંખોમાં ન જોઈ શક્યો અને એને આંખો ઝુકાવી દીધી. તારાને સિદ્ધાર્થ માટે અનુકંપા થઈ. પોતાના પ્રેમને આ હાલતમાં જોવો એના માટે શક્ય ન હતો. પણ હવે સિદ્ધાર્થના જીવનમાં રહેવું પણ એના માટે શક્ય ન હતું. કદાચ એનું આત્મસન્માન એને એવું કરવાની ના પાડતું હતું. સિદ્ધાર્થ એનો પ્રેમ છે, પણ પ્રેમ તારાની મજબૂરી તો ક્યારેય નથી. એનો પ્રેમ એની તાકાત છે અને એટલે જ એને લાગ્યું કે એ જે કરવા જઈ રહી છે એ જ એકમાત્ર રસ્તો છે. એ સિદ્ધાર્થને ભેટી પડે છે અને ખૂબ જ કંટ્રોલ કરવા છતાં પોતાના આંસુઓને રોકી નથી શકતી. એ એમ જ થોડીવાર સિદ્ધાર્થના આલિંગનમાં રડ્યા કરે છે, જાણે સિદ્ધાર્થ આ દુનિયામાં રહેલી છેલ્લી વસ્તુ હોય.
એમ એ એને વળગી પડે છે. ના, સિદ્ધાર્થ તો એની દુનિયા જ હતો અને આ દુનિયા હવે એની નથી રહેવાની. એ સિદ્ધાર્થથી અલગ થઈ રહી છે. સિદ્ધાર્થ પણ અંદરથી રડી રહ્યો હોય છે. પોતાની લાચારી પર એને ગુસ્સો નહીં, દયા આવતા હોય છે. તારા જેનામાં એના પ્રાણ વસતા હોય છે, જેને એ દુનિયાભરની ખુશી આપવા માંગતો હોય છે, એને આખી જિંદગીનું દુઃખ આપી દીધું. તારા ધીરેથી સિદ્ધાર્થના આલિંગનમાંથી નીકળે છે અને એના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે સિદ્ધાર્થ, હું તો ચાહતી હતી કે તું મારા પ્રેમના રથને હાંકે, પણ એ તો તું ના કરી શક્યો અને હવે હું તારી થઈને પણ અજાણી બનીને ના રહી શકું. એટલે હવે આપણે આ સંબંધનો અંત લાવીએ. તું મારા અંત વખતે તો મારી સાથે નહીં હોય, પણ તારી સાથે ગાળેલી હર એક ક્ષણ મારા માટે યાદગાર છે. મને આખા જીવનનો પ્રેમ આપવા બદલ, મારી સાથે આટલા વર્ષો પ્રેમપૂર્વક ગાળવા બદલ તારો આભાર. મને તને પ્રેમ કરતા કોઈ જ નહીં રોકી શકે, પણ મારા પ્રેમને હવે તારી હાજરીની જરૂર નથી. તું મારો નહીં તો હું આ રીતે તારી નહીં. અને હા, તારા સિદ્ધાર્થની નહીં તો બીજા કોઈની પણ નહીં. સિદ્ધાર્થ પૂછે છે, એટલે શું? તું તારા કહે છે? હા, હું નિહારની છૂટી થઈ રહી છું. એનો કોઈ વાંક ગુનો નથી. એને મ્યુચ્યુઅલ કોન્સેન્ટથી આ નામના સંબંધથી મુક્ત કરું છું. એ રીતે કદાચ હું મારી જાતને ગિલ્ટમાંથી મુક્ત કરી શકીશ. અને તું, તારા તું શું? સિદ્ધાર્થના આ પ્રશ્નના જવાબમાં તારા કહે છે કે મારે કોઈના સહારાની જરૂર નથી. મારા માટે મારો પ્રેમ પૂરતો છે, પણ હું હવે તારા જીવનમાં પણ નહીં રહી શકું અને એટલે આજ પછી હું તને નહીં મળું. તું મારી જરૂરત છે સિદ્ધાર્થ, અને તારા વગર જીવવું મારા માટે મુશ્કેલ છે, પણ તું મારી કમજોરી નથી. અને જો હું હવે તારા જીવનમાં રહી તો હું મારી જાતને માફ નહીં કરી શકું. સિદ્ધાર્થ એકદમ હેરાન થઈ જાય છે. એને કલ્પના પણ નહોતી કરી કે તારાએ 2 રાતમાં આટલું બધું વિચારી લીધું. એને એટલું તો ખબર હતી કે તારા ફક્ત બોલનાર વ્યક્તિઓ પૈકીની ન હતી. જો એ કહે છે તો એને ચોક્કસ બધું વિચાર્યું હશે અને બધી તૈયારીઓ કર્યા પછી જ પોતાનો નિર્ણય સંભળાવી રહી હશે. તારા ફરી એકવાર સિદ્ધાર્થને ટાઈટ હગ કરે છે. એને હોઠ પર, આંખો પર, ગાલ પર અને છેલ્લે કપાળ પર એક ચુંબન કરે છે. એના બંને હાથ પકડીને એની આંખોમાં જોઈને કહે છે કે મારા સિદ્ધાર્થનું, મારા પ્રેમનું ધ્યાન રાખજે. અલવિદા સિદ્ધાર્થ. આ હતી એમની છેલ્લી મુલાકાત. એ પછી સિદ્ધાર્થ અને તારા ક્યારેય નથી મળતા. એ વાતને આજે 5 વર્ષ થઈ ચૂક્યા છે. સિદ્ધાર્થ હજી ત્યાં જ કામ કરે છે અને એ જ બસમાં, એ જ સીટ પર બેસીને ઓફિસ જાય છે. પણ હવે એની બાજુમાં બેસનાર તારા ત્યાં નથી. એ ક્યાંય છે એના વિશે કોઈને ખબર નથી. હા, કંપનીમાં એની જગ્યાએ એનો જ રિફર કરેલો એનો મિત્ર મિહિર જોબ કરે છે, જે કહે છે કે તારા સાથે એનો પણ સંપર્ક નથી. સિદ્ધાર્થ કેટલીય વાર તારાના ઘર પાસેથી પસાર થતો, કલાકો ત્યાં ઊભો રહેતો, પણ એ ઘરમાં ક્યારેય કોઈ ચહેલ-પહેલ ન દેખાઈ. કદાચ હવે ત્યાં કોઈ રહેતું ન હતું. એ દિવસે જ્યારે તારાએ સિદ્ધાર્થને પોતાનું ધ્યાન રાખવાનું કીધું, ત્યારે સિદ્ધાર્થે તારાને એકદમ મજબૂતાઈથી પકડીને કહ્યું હતું કે તારા, તું ના જા. તારાએ ફક્ત એટલું પૂછ્યું હતું કે સિદ્ધાર્થ, તારા જીવનમાં મારું સ્થાન છે? એની સામે સિદ્ધાર્થ ફક્ત માથું નીચું કરી ગયો હતો. એ માથાને ચૂમીને તારા બોલી હતી, આઈ લવ યુ.
સિદ્ધાર્થ એન્ડ વિલ ફોrever લવ ઓનલી યુ. પણ મારા પ્રેમને પાંગડો બનાવીને નહીં. એ દિવસે તારાએ સિદ્ધાર્થને ડ્રોપ કર્યો હતો. પછી એ એની મિત્ર મીરા શર્માની ઓફિસ ગઈ હતી, જે ફેમિલી એડવોકેટ હતા, અને એમની મદદથી તારાએ નિહારને મ્યુચ્યુઅલ કોન્સેન્ટથી ડિવોર્સ આપતા પેપર્સ પર સાઇન કરી હતી. એ ઘરે પહોંચી અને પોતાને જોઈતો સામાન જે એણે રવિવારે જ પેક કરી લીધો હતો એ લઈને નિહારના આવતા પહેલા નીકળી ગઈ. હા, એનામાં નિહારને ફેસ કરવાની હિંમત ન હતી. એટલા માટે નહીં કે એ ખોટી હતી, પણ એટલા માટે કે એના પ્રેમને લીધે કદાચ નિહાર સુખી ન થઈ શક્યો. એણે નિહાર માટે એક પત્ર પણ મૂક્યો હતો, જેમાં એણે લખ્યું હતું કે એ નિહારને પ્રેમ નથી કરતી અને એટલે પોતે નિહારને છોડીને હંમેશ માટે જઈ રહી છે. એણે નિહારને પોતાને ભૂલીને આગળ વધવા માટે પણ ભલામણ કરી હતી. તારાએ સન્ડે સવારે જે મેલ કર્યો હતા, એમાં એક મેલ એના એક નાના ટાઉનમાં પોતાની જોબ માટે પણ કર્યો હતો, અને એ જોબ એને મળી ગઈ હતી. એણે પોતાનું શહેર છોડ્યું એના 15 દિવસમાં એને વિશ્વાસ હતો કે જોબ એને મળશે જ, અને એટલે જ એ 15 દિવસથી એ નાના શહેરમાં આવીને રહેતી હતી. તારા હવે એ નાના ટાઉનમાં જોબ કરે છે અને કંપનીની કોલોનીમાં જ રહે છે. એની સાથે એક નાની 5-1 વર્ષની ભૂલકી રહે છે, જેનું નામ છે સિતારા. હા, સિદ્ધાર્થ અને તારાને કંઈક તો જોડી શક્યું. આ બાળકીને તારાએ અનાથ આશ્રમમાંથી લીધી છે. સિંગલ પેરેન્ટ પણ બાળકને દત્તક લઈ શકે. એ સુધારા પછી એના એજ્યુકેશન અને સેવિંગના કારણે એને આ બાળકી મળી હતી. તારાના માતા પિતા પણ એની જોડે જ રહે છે, અને હવે નિહારે પણ બીજા લગ્ન કરી લીધા છે. એ ખુશ છે. એને એક દીકરો પણ છે. હજી આજે પણ તારા સિદ્ધાર્થને એટલો જ પ્રેમ કરે છે, કદાચ પહેલાથી વધારે, કારણ કે હવે એની અને સિતારાની દુનિયામાં સિદ્ધાર્થ ફક્ત એમનો છે, વહેંચાયા વગરનો, ફક્ત તારાનો સિદ્ધાર્થ. એ કોઈથી પણ છુપાયા વગર જ્યારે ઈચ્છે ત્યારે સિદ્ધાર્થની સાથે વાત કરી શકે છે, એને યાદ કરી શકે છે, અને એના મોબાઈલમાં સિદ્ધાર્થના ડીપીને જોઈને એની સલામતીની પ્રાર્થના કર્યા કરે છે. સિદ્ધાર્થ પાસે તારાનો જે નંબર હતો એ કેટલાય ટાઈમ પછી ફરી એક્ટિવેટ થયો, અને એ પણ કોઈ બીજા નામ સાથે, કોઈ બીજી વ્યક્તિ માટે. જ્યારથી તારા સિદ્ધાર્થના જીવનમાંથી જેમ અચાનક આવી હતી એમ અચાનક જતી રહી, ત્યારથી એણે વોટ્સએપમાં ડીપી અને સ્ટેટસ એલાઉ ટુ એવરીવન ઓપ્શન રાખેલ છે. પોતાની તારા માટે જ જીવતો હોય એમ સિદ્ધાર્થ રોજ રાત્રે ગુડ નાઈટનું અને સવારે ગુડ મોર્નિંગનું સ્ટેટસ મૂકે છે, જાણે પોતાની હયાતીનો, સલામતીનો પુરાવો આપતો હોય. એને ઊંડે ઊંડે ખબર છે કે એની તારા જ્યાં છે ત્યાંથી એને જરૂર જોતી હશે. સિદ્ધાર્થ અને તારા પોતાના પ્રેમને ના પામી શક્યા, ના જોડે જીવી શક્યા, અને અધૂરો પ્રેમ, અગાઢ પ્રેમની ન પૂરી થઈ શકેલી વાર્તા. જો સ્ટોરી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટ કરી અને લાઈક જરૂરથી કરજો.